હોમમેડ પફ બનાવવા માટે તેલ ગરમ કર્યું, તેમાં જીરું, હિંગ, હળદર, આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી તેને સાતળવા દીધું. 2 મિનિટ સાતળ્યા પછી તેમાં સમારેલી ડુંગળી અને કેપ્સિકમ નાખ્યા અને તેને પણ સાતળવા દીધું. અને તેમાં પછી હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી અને બરોબર સાતળવા દીધું. તેમાં મેં ફુદીના પાવડર પણ નાખ્યો અને સાથે કોથમીર. 2-5 મિનિટ સુધી બરોબર એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી સાતળવા દીધું. અને પછી તેની અંદર મેં બટાકા અને વટાણા એનો માવો નાખ્યો જે બોઇલ કરેલા હતા. પછી પફ બનાવવા માટે 2 ચમચી મેદો લીધો અને 2 ચમચી ઘી, તેની એક પેસ્ટ જેવું બનાવ્યું. મેદાની લોટ બાંધેલો હતો તેની મેં આ રીતે તેની રોટલી વણી દીધી અને તેની અંદર પેલું પેસ્ટ લગાવ્યું હતું ને એ લગાવી દીધું. અને પેસ્ટની ઉપર આવી રીતે ફરી એકવારની રોટલી વણી અને એ પણ લગાવી દીધું. ફરી એવી રીતે મેં 3 વાર કર્યું. અને ફરી એને થોડી મોટી વણી દીધી કે જેથી એની આજુબાજુની કિનારી કટ થઈ શકે. આ રીતે એની સાઈડ કિનારી કટ કરી દીધી અને એક સ્ક્વેર શેપ જેવું કરી દીધું જે તમે જોઈ રહ્યા છો. પછી વચ્ચેથી બી કટ કરી અને વચ્ચે જે મેં માવો બનાવ્યો હતો બટાકાનો એ ભરી દીધો અને તેની આ રીતે નાની પેટીસ વાળી દીધી. આને તમે જે રીતના શેપમાં કરવું હોય એ રીતે પફવાળા શેપમાં બી કરી શકો અને આ રીતે નાના પફ બી બનાવી શકો. આ રીતે મેં પછી તેને 35 મિનિટ માટે માઇક્રોવેવમાં બેક કરી દીધું. એકદમ ટેસ્ટી પફ તૈયાર.